કરો આરંભ. चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव श्रियानन्तान्निजाचारं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः स्वामी हृदये श्रीलीलाक्षीरब्धिशयनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वे विराजते योऽसौ पञ्चधारते मम। हाँ बोलो करो। करूं? हाँ कर बेटा हूँ। આજે અરે બહારથી અવાજ ક્યાં છે તમને? ડિસ્ટર્બન્સ કઈ નથી? ભલે ભલે. પછી જયારે યમુના નદીમાં જયારે ઠાકોરજીએ નાગ દમન કર્યો ત્યારે એ બહુ ત્યાં વૃંદાવન થી બહુ અહીંયા ત્યાં વનમાં હતો તો ત્યાં બધા એ કીધું કે સાંજ નો સમય થઈ ગયો તો તેમને બધાએ કીધું કે હવે આપણે વૃંદાવનમાં જ એટલે આપણે હમણાં આખી રાત અહીંયા જ રહી લઈએ પછી કાલે જ આવશું આપણે વૃંદાવન એવું કીધું તો એમ અને આખી રાત ત્યાં હતા તો કંસને જયારે એમ ખબર પડી ઠાકોરજીએ કાયા દમન કર્યો છે તો ઈ બહુ એમને ભયભીત થઈ ગયો ને બહુ એમ એને એટલો થયો એને પોતાનો એટલે એને પોતાને એમની મૃત્યુ નજર આવતી હતી આખી બધી જગ્યાએ પછી એને એક લાવાસુર નો યાદ આવ્યો લાવાસુર એને મોકલ્યો એને કીધું કે આખી વનને આખી અગ્નિથી જલાવી નાખતો એમને એમ જ કર્યો તો પછી બધા વૃંદાવન વાસીઓ એમ ઠાકોરજી પાસે જઈને એમના આશ્રમમાં પહોંચી ગયા ને એમ કીધું તું જ સંગતથી અમને બધા સંકટથી બચાવી લે એ ત્યાં હાલ્યા ગયા ને આગને ધુઆથી આગનો ધુઓ એટલો ફેરી ગયો હતો તો એ મૂર્છિત થઈ ગયા બધા ઠાકોરજીના સખાઓ અને વ્રજવાસીઓ તેમ બહુ થઈ ગયા હતા ત્યારે એમને ત્યારે ઠાકોરજી એમના વ્રજવાસીઓના કષ્ટ ના જોઈ શક્યા ને એમને આખી લાવા અગ્નિ પોતે પી ગયા અને લાવાસુરનો મુક્તિ આપી આમાંથી એ શીખ મળે છે કે આપણે ઠાકોરજીના આશ્રય જાશું તો ઠાકોરજી બી આપણી મદદ એટલે આપણી રક્ષા કરશે અને આમાંથી શબ્દ છે મુક્તિ મુક્તિ એટલે છૂટવું જન્મ મરણ થી છૂટવું તો બે પ્રકારની મુક્તિ હોય છે એક તો વિદય મુક્તિ અને જન્મ મુક્તિ જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા હોઈએ પણ એ જે કાર્યમાંથી મુક્તિ થઈ ગઈ હોય આપણી અને વિદય મુક્તિ કે આપણે છૂટી ગઈ ને પછી આપણી મુક્તિ થાય તો એને વિદય મુક્તિ કહેવાય એના એક્ઝામ્પલ કે આપણે એક્ઝામ નો પેપર લખતા હોય 2 કલાકનો હોય આપણે 1 કલાકમાં થઈ જાય આપણે એમ રૂલ છે કે આપણે બધાને એક સાથે જ જવાનું છે બધાને આપણી એક્ઝામ માંથી મુક્તિ થઈ ગઈ પણ આપણે ભેગા જવાનું છે એ રૂલ છે તો ત્યાં 1 કલાક આપણે કંટાળ આવશે એટલે જીવન મુક્તિનો એક્ઝામ્પલ અને બીજો વિદય મુક્તિ કે આપણે 2 કલાકનો પેપર હોય આપણે 2 કલાકમાં જ પૂરો થાય ને આપણે બધા સાથે જઈએ તો એને વિદય મુક્તિનો એક્ઝામ્પલ છે અને બાકી બીજી મુક્તિ છે એક સદ્યો મુક્તિ અને એક
ક્રમો મુક્તિ. સદ્યો મુક્તિ એટલે કે આપણી દેહ છૂટીને આપણે સીધા આપણા છેલ્લે જ્યાં જવાનું હશે એ ત્યાં હાલે જઈએ તો એને સદ્યો મુક્તિ કહેવાય ડાયરેક્ટ. અને ક્રમો મુક્તિ એટલે કે આપણે આપણી દેહ છૂટી અને ભટકીને જઈએ અને પોતાના છેલ્લા જગ્યાએ તો એને ક્રમમુક્તિનો એક્ઝામ્પલ એ છે. અને એ બંનેના એક્ઝામ્પલ આપણે ઘરેથી નીકળ્યા ડાયરેક્ટ સ્કૂલે જ પહોંચ્યા એ સદ્યો મુક્તિનો એક્ઝામ્પલ. અને આપણે નીકળ્યા અને આપણે ત્યાં આજુબાજુ ભટકતા સ્કૂલ પહોંચ્યા તો એ ક્રમમુક્તિનો એક્ઝામ્પલ. શાબાશ, બહુ સરસ. એ અમે કીર્તન કરીએ. હા જરૂર કરો. આજે આપણે ક્રમ બદલી દીધો ને. હા, કાલથી આપણે એમ કરવાનું, પહેલા મંગલાચરણ, પછી કીર્તન, પછી પ્રસંગ. બરાબર. સમય ગિરિધર લાલકો કરત લાગો લાલ ચિરૈયા બોલી સુંદર મેરે કુંવર કનૈયા પ્રાત સમય ગિરિધર લાલકો કરત પ્રબોધ યશોદા મૈયા હલધર સંગ લેવો મનમોહન ખેલન દાવન ऋतु संत प्रफुल्लित अति देखियत सुंदर है कालिंदी धाम साथ समय गिरिधर लाल को करत प्रबोध यशोदा जननी बचन सुनत मन मोहन आनंद उदन समा कृष्ण दास प्रभु उदे जग जननी जशोदा कंठ लगाई रात समय गिरिधर लाल को करत जशोद यशोदा થઈ ગયું. હા, સુંદર કર્યું. જો આજે આપણો શુક્રવાર છે ને, કાલે શનિવારે જો સાન્વી કે અર્પણ જોડાય તો પછી આપણે કરીશું સેવાફલ. હા, રવિવારે પાછા તમે નથી જોડાઈ શકતા ને, તો શનિવારે આ લોકો જોડાશે તો કરીશું, નહીં તો પછી જે છે તે. अच्छा, और कोई कीर्तन दिव्य કોઈને કંઈ કહેવું છે, કંઈ પૂછવું છે? સારું, ઠીક છે. તો આજે અહીંયા પ્રસંગ પણ છે તો બધા લોકો વ્યસ્ત છે. અહીંયા વિરામ રાખીએ.